brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zebra. રાજ્યમાં જાણે નકલી તબીબોનો રાફડો ફાટ્યો હોય એવી સ્થિતિ છે, જ્યારે હવે એમાં પોરબંદર પણ બાકાત નથી। જી હા, પોરબંદર જિલ્લામાંથી પણ નકલી તબીબ છે એ ઝડપાયા છે। છેલ્લા કેટલાય સમયથી પોરબંદરમાં ડિગ્રી વગરના બોગસ તબીબો પોતાનું ક્લિનિક ખોલી બેસી ગયા છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરે છે। તેવામાં હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખે સરકારને આ અંગે યાદી તૈયાર કરવા રજૂઆત કરી છે। જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ બોલો જુબાન કેસરી। જિલ્લામાં બોગસ ડોક્ટરોની સંખ્યા વધી રહી છે, ત્યારે સાચા અને ખોટા ડોક્ટરોની યાદી જાહેર કરવાની માંગ કરી છે અને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા તબીબો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। મેં ગુજરાત સરકાર પાસે માગણી કરી છે અને એનું ધ્યાન પણ દોર્યું છે કે પોરબંદર જિલ્લામાં બોગસ ડૉક્ટરો છે જેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નથી એ એલોપેથી પ્રેક્ટિસ કરે છે અને ક્યારેક એને કારણે જે દર્દીઓ છે એને આડઅસર થાય અને ક્યાંક ક્યાંક વધારે શારીરિક મુશ્કેલીઓ ઊભી થાય છે। પોરબંદર જિલ્લામાં રિયલમાં કેટલા ડૉક્ટરો છે અને બોગસ કેટલા ડૉક્ટરો છે એને સ્ક્રુટિનિંગ કરી અને જે બોગસ ડૉક્ટરો છે એને તાત્કાલિક ધોરણે એની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરી અને ભવિષ્યની અંદર આ પ્રકારના બનાવો ન બને। તો આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે અમારી ટીમ કામગીરી કરી રહી છે। કોઈ બોગસ ડોક્ટરો ડિગ્રી વગર કામ કરતા હોય તો તેનો સર્વે કરાય છે। જિલ્લામાં હાલ કોઈ બોગસ ડોક્ટર નથી અને તેની કોઈ યાદી ન હોય ત્યારે હવે પોલીસ કાયદાનો દંડો ઉગામી બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે। નકલી ડૉક્ટરો જિલ્લામાં કોઈ પણ સ્થાને કામ ન કરે એના માટે અમારી એક રેપિડ રિસ્પોન્સ ટીમ છે, જે અમારા ટૂંકમાં આખા જિલ્લા પંચાયતમાં બધા એક એક કર્મચારી જે જુદા જુદા ટૂંકમાં જે કહેવાય કે જે પ્રોગ્રામ હલાવતા હોય છે એનું સતત અહીંયાથી સઘન રીતે મોનિટરિંગ થઈ રહ્યું છે। THO લેવલે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર લેવલે, કોમ્યુનિટી હેલ્થ સબ સેન્ટર લેવલે કોઈ પણ જાતના કોઈ પણ દર્દીને કોઈ રીતે કોઈ નકલી દવા અથવા બોગસ ડૉક્ટરો દ્વારા જેનું અમારે અહીંયાથી ગાંધીનગર ટૂંકમાં રિપોર્ટ પણ જતો હોય છે, એટલે અમારી નજર બાજ નજર આખા સમગ્ર પોરબંદરમાં બધા ઘરે ઘરે પણ અમારા સર્વેલન્સ થઈ રહ્યો હોય છે।